બકરી ઈદના તહેવારને લઈને દાહોદ ટાઉન એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે શાંતિ સમિતિની બેઠક યોજાઈ હતી। દાહોદ શહેર સહિત જિલ્લામાં દરેક તહેવાર શાંતિપૂર્ણ માહોલમાં ઉજવાય તે માટે દાહોદ પોલીસના પ્રયાસો રહેતા હોય છે અને તે અંતર્ગત દરેક તહેવારોને લઈને પોલીસ દ્વારા વિવિધ સમાજના આગેવાનો શહેરીજનો સાથે શાંતિ સમિતિની બેઠક પણ યોજવામાં આવે છે। ત્યારે તારીખ 17 જૂન સોમવારના રોજ મુસ્લિમ તથા વહોરા સમાજનો તહેવાર બકરી ઈદ હોવાથી આ તહેવાર દરમિયાન દાહોદ શહેરમાં કોઈ અણઘટી ઘટના ના બને, ટ્રાફિક અને કાયદો વ્યવસ્થા જળવાઈ રહે અને શાંતિપૂર્વક બકરી ઈદની ઉજવણી થાય તે માટે દાહોદ ટાઉન એ ડિવિઝન પોલીસ મથક ખાતે શાંતિ સમિતિની બેઠક મળી હતી। દાહોદ ટાઉન એ ડિવિઝનના પીઆઈ ડીડી પઢિયારની અધ્યક્ષતામાં યોજાયેલ શાંતિ સમિતિની બેઠકમાં હિન્દુ મુસ્લિમ સમાજના આગેવાનો શહેરીજનો ઉપસ્થિત રહ્યા હતા અને બકરી ઈદના તહેવાર લઈને ચર્ચા કરવામાં આવી હતી। બકરી ઈદનો તહેવાર શાંતિપૂર્ણ માહોલમાં ઉજવાય તે દિશામાં પોલીસ દ્વારા આગેવાનોને જરૂરી સૂચનો કરાયા હતા। ઉપરાંત બેઠકમાં આવેલ હિન્દુ મુસ્લિમ સમાજના આગેવાનોએ પોતાના પ્રતિભાવો જણાવ્યા હતા। દાહોદ જિલ્લામાં તમામ ધાર્મિક તહેવારો શાંતિપૂર્ણ માહોલમાં અને હર્ષોલ્લાસથી ઉજવવામાં આવે છે, ત્યારે આવનાર બકરી ઈદનો તહેવાર પણ દાહોદમાં શાંતિપૂર્ણ માહોલમાં ઉજવાય તેવી આશા દાહોદ ટાઉન એ ડિવિઝનના પોલીસ ઇન્સ્પેક્ટર ડીડી પઢિયાર દ્વારા વ્યક્ત કરાઈ હતી।